પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણનું 92 વર્ષની વયે નિધન થયું. તેમણે મંગળવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે આધુનિક કર્ણાટકના પિતા પણ કહેવામાં આવે છે. તેઓ કોંગ્રેસ કાર્યકાળ દરમિયાન સીએમ, રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા હતા. પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણનું મંગળવારે સવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને 92 વર્ષની વયે અવસાન થયું. કૃષ્ણ 3 વખત કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ તેમના અવસાનના સમાચાર બાદ હાલ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વાસ્તવમાં એસ.એમ. કૃષ્ણ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ.એમ. કૃષ્ણ 2017માં ભાજપમાં જોડાયા હતા. તેમને વર્ષ 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. देश के वरिष्ठ नेता, कर्नाटक के पूर्व मुख्यमंत्री और पूर्व विदेश मंत्री श्रीमान एस.एम. कृष्णा जी का देहांत हुआ है, वो स्वर्गस्थ हुआ है। एस.एम. कृष्णा बहुत ही वरिष्ठ नेता थे देश के, और इन पर्टिकुलरली कर्नाटक के, और कर्नाटक स्पेशली बेंगलुरु का ब्रांड बेंगलुरु बनाने में उनका एक बहुत बड़ा योगदान था। वो सिर्फ एक पॉलिटिकल नेता नहीं थे, एक स्टेट्समैन थे, और बहुत ही निर्भयी, विदाउट फियर पॉलिटिकल डिसीजन लेने वाले नेता करके उनको माना जाता है। उनके देहांत पर मैं गहरा शोक प्रकट करता हूँ। પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણના રાજકીય સફર અંગે વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 1962માં પ્રથમ વખત કર્ણાટક વિધાનસભાની મદુર બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા. આ પછી તેઓ 1968થી કુલ 8 વખત માંડ્યા લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. તેઓ ઇન્દિરા ગાંધીના શાસનમાં કેબિનેટ મંત્રી અને રાજીવ ગાંધીના શાસનમાં ઉદ્યોગ અને નાણામંત્રી રહી ચૂક્યા હતા. તેઓ વર્ષ 1989માં કર્ણાટક વિધાનસભાના સ્પીકર અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે વર્ષ 1999 કર્ણાટક કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા. કૃષ્ણ 11 ઓક્ટોબર 1999થી 28 મે 2004 સુધી કોંગ્રેસ તરફથી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેમને આધુનિક કર્ણાટકના પિતા પણ કહેવામાં આવે છે. તેઓ વર્ષ 1996 અને 2006માં રાજ્યસભાના સભ્ય હતા. આ પછી તેઓ ડિસેમ્બર 2004થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. કૃષ્ણ 2009થી 2012 સુધી મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વિદેશ મંત્રી તરીકે પણ કાર્યરત હતા. एस.एम. Krishna ji has occupied so many important posts when he was the governor, and also external affairs minister, and so many he has occupied. And if at all, if it is any Bengaluru development is there, because of S.M. Krishna ji personal efforts, Bengaluru has become such a important development city. ઉલ્લેખનીય છે કે એસ.એમ. કૃષ્ણનું પ્રારંભિક શિક્ષણ મૈસૂરમાં થયું હતું. 29 એપ્રિલ 1964ના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા બાદ તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે કર્ણાટક હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ પણ કરી હતી અને થોડા દિવસો પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. એસ.એમ. કૃષ્ણ તેમની નિવૃત્તિ સુધી કર્ણાટકના રાજકારણમાં અગ્રણી રહ્યા હતા. તેમના યોગદાનની માન્યતામાં તેમને 2023માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કૃષ્ણની જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કર્ણાટક પ્રત્યેની તેમની દ્રષ્ટિએ રાજ્યના શાસન અને વિકાસ પર અદ્ભુત છાપ છોડી હતી. સક્રિય રાજકારણથી દૂર રહેવા છતાં કર્ણાટકના સાંસ્કૃતિક વારસા સાથે તેમનું જોડાણ મજબૂત જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ GS.